પોરબંદરમાં છાયા ચોકીથી છાયા ફુવારા સુધીના 15 કરોડના આઇકોનિક રોડ પ્રોજેક્ટ માટે 150 દબાણકારોને નોટિસ ફટકારાઈ છે, જેના પગલે ફરી આ માર્ગ પર મેગા ડિમોલિશનના ફણકારા સંભળાઈ રહ્યા છે. પોરબંદરના છાયા ચોકીથી છાયા ફુવારા સુધીના 2 કિલોમીટરના માર્ગને અગાઉ મનપાએ 15 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા નિર્ણય લેવાયો હતો. આ નવા અને આધુનિક રોડની કામગીરીમાં અડચણરૂપ બનતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે અને માર્ગ પરના અંદાજે 150 જેટલા આસામીઓને કારણદર્શક સો કોઝ નોટિસ ફટકારી છે. આ આઇકોનિક રોડની ડિઝાઇન અને પહોળાઈને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ટીમ દ્વારા અગાઉથી જ સમગ્ર માર્ગ પર ઝીણવટભર્યો સર્વે કરવામાં આવ્યો હતો. રોડની બંને બાજુએ જ્યાં પણ ગેરકાયદેસર દબાણો જોવા મળ્યા ત્યાં તંત્ર દ્વારા માર્કિંગ કરવામાં આવ્યું હતું. આ સર્વે અને માર્કિંગના આધારે જ દબાણકારોની ઓળખ કરી હવે ઔપચારિક નોટિસો આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મુખ્ય માર્ગ પર લોકોએ ગેરકાયદેસર રીતે રસ્તાની જગ્યા રોકીને વિવિધ પ્રકારના દબાણો ઊભા કરી દીધા છે, જેમાં પાકા ઓટલા, ગેરકાયદેસર રીતે બાંધી દીધેલા વાડા, મકાન કે દુકાનની બહાર કાઢેલા રવેશ, બાલ્કની છાપરા, પતરાની કેબિન અને અન્ય કાચા પાકા બિનઅધિકૃત બાંધકામો સામે આવ્યા છે. આથી નાયબ મ્યુનિસિપલ કમિશનર 150 દબાણકારોને નોટિસો પાઠવવામાં આવી છે, જેમાં 7 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે, જેમાં તેમણે પોતાની માલિકી હકના આધારા પુરાવા, મંજૂર થયેલો પ્લાન, પ્રોપર્ટી કાર્ડની નકલ અને હાઉસ ટેક્સ ભર્યાની પહોંચ તંત્ર સમક્ષ રજૂ કરવાના રહેશે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમાં આધારા પુરાવા કે સંતોષકારક ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો તે જગ્યા ગેરકાયદેસર દબાણ હેઠળ છે તેમ માની લેવામાં આવશે. ત્યારબાદ આખરી નોટિસ આપીને મહાનગરપાલિકાના બુલડોઝર દ્વારા તમામ દબાણો તોડી પાડવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે અનેક આસામીઓએ જગ્યા પર પોતાની માલિકીના પુરાવા બતાવવા પણ તૈયારી દર્શાવી છે. આથી જે લોકો પુરાવા રજૂ નહીં કરી શકે તેને આખરી નોટિસ પાઠવી દબાણ દૂર કરવામાં આવશે તેવું જાણવા મળે છે, જેથી આ માર્ગ પર ફરી મેગા ડિમોલિશનના ભણકારા સંભળાઈ રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું મહેન્દ્રભાઈ ઝાલા વોર્ડ નંબર 10માં પોરબંદર છાયા વિસ્તારમાં રહું છું અને મારું રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી આવેલી છે છાયા રોડ ઉપર, જેના પાકા દસ્તાવેજ છે બરાબર, તેમજ પ્રોપર્ટી કાર્ડ અને સિટી સર્વે નંબર પણ છે. તો મને કમિશનર સાહેબ શ્રીએ મને 100 કોઝ નોટિસ ફાળવેલી છે અને પુરાવા તમે રજૂ કરો. તો મારે પાસે તો બધા પુરાવા છે હાજર સ્ટોકમાં જ.